સ્લો રેપ સોંગ રાકેશભાઈ ના ઘરના તો અમે જે ઘરેથી નીકળી ગયા હતા અને અમે પૂગી ગયા છીએ ત્યારે પેટ્રોલ સ્ટેશન એટલે ગેસ પુરાવા મૂકી ગયા છીએ બધા. હાય ગુડ મોર્નિંગ. જો આપણે તૈયાર થઈ ગયા છે અને અમે પૂગી ગયા છીએ અત્યારે સીએનજી. તો અમે પૂગી ગયા હતા રસ્તામાં મંદિરે. ત્યારે અમે થોડાક વહેલા નીકળી ગયા હતા તો એક મંદિરે જતા હતા તો ત્યારે અમે નીકળી ગયા બધા મંદિરે જવા માટે. હા સર. તો અમે લોકો ફાઇનલી પહોંચી ગયા હતા હનુમાનજીના મંદિરે. હવે એમ દર્શન કરીને જઈએ છીએ બહાર કે આ લોકો બધા ફોટા થોડાક પાડવા છે તો ફોટા પાડી લેવું અહીંયા. અહીંયા આવશે, અહીંયા સારો આવશે ફોટા. બધા ચાલુ કરી દીધું હતું અહીંયા ફોટોગ્રાફી. અત્યારે એન્ગેજમેન્ટમાં જવાનું છે, થોડીક વાર હતી, બધા અહીંયા ઉભા રહી ગયા છે ફોટોગ્રાફી કરવા માટે. અને આ છે આખું મંદિર છે. કડોદરા જતા હતા વચ્ચે રસ્તામાં મંદિર આવ્યું હતું. તો આવું છે જોરદાર, જો તમારે અહીંયા આવવું હોય તો જો અમે અહીંયા ચાલુ કરી દીધું હતું ફોટોગ્રાફી. મંદિરે દર્શન થઈ ગયા છે અને જો આ છે આપણો હાઈવે, અહીંયા પહોંચી ગયા છે. તો વરાજાની ગાડી ભૂકી ગઈ હતી અહીંયા અને પપ્પા અને આ પપ્પાના ભાઈ છે મોટા બાપુજી. હાય કરી દો. હાય. આ છે નાણવર. ફાઇનલી બધા ભૂગી ગયા હતા અહીંયા અને અમે બધા ઉભા રહી ગયા છે અહીંયા. ભાભી ને બધા, મમ્મી ને બધા. તો ફાઇનલી અમારે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા હતા, એટલે કે બારડોલી. બારડોલીથી 5 કિલોમીટર નજીક સુરતથી છે, એટલે આ છે હલ્દરુ ગામ છે. હલ્દરુ ગામ પાટિયા કહેવાય એવું. અને અમે અહીંયા પહોંચી ગયા હતા. થોડોક સામાન બાકી રહી ગયો તો 4 વ્હીલમાં લેવાનો, તો એ જે ઓલા છે ભાઈ ને બધા લેવા ગયા હતા. અને ત્યાં સુધી અમે બધા ટ્રે મૂકીને લાઈનમાં બધા ગોઠવાઈ ગયા હતા છાપ ભરવા માટે. આ છે અમારા અમેરિકા, જો ઠેંગો બતાવવાની છે, અમેરિકાથી સ્પેશિયલ આવ્યા છે ભાઈની એન્ગેજમેન્ટમાં સગાઈ કરવા માટે આવ્યા છે. એ છે રજનીભાઈના જીજુ એટલે કે પટેલ, અને એના છે અણવર બેના છે અત્યારે. અને આ બધા જો આ હમણાં તો મને તો તમે ઓળખતા રહેશો. અને આ ત્રણેય લાઈનમાં અમે બેઠા છીએ. વરાજાના ભાઈ, આ છે વરાજાના કાકા, આ છે વરાજાના બાપુજી, અને આ છે વરાજાનો ભાઈ, અને આ છે વરાજાના મામા. પછી સાપ ભરવાની વિધિ ચાલુ થઈ ગઈ હતી તો એ આપણે ચાલુ કરી દીધી હતી. અને એના પછી આ છે કેમેરામેન તો હરખ શૂટિંગ નથી લેતો, એટલે શૂટિંગ મારે થોડુંક લેવું પડે છે. અને આ ગોરદાદા આવી ગયા હતા ને ગોરદાદા કંઈક સ્વાહા કરતા હતા. એટલે મને ગોરદાદા દેખાય ને મને એમ જ લાગે સ્વાહા જ કરતા છે, પણ એની વિધિ કંઈક કરતા છે. આ હગાઈની અલગ આવતી છે ઈવડી. અને પછી ગોળધણા ખવડાવી દીધા હામાં બેન બધા ભાઈઓએ. અને ગોળધણા ખવડાવીને રામ રામ. અને આપણે જેની માટે સ્પેશિયલ આવ્યા હતા ફાઇનલી એ આપણે મળી ગયું છે. જો કાજુ કતરી છે, પેટીસ ને ખમણી, એ આપણે ખાઈને બધા બે ગયા. અને પછી પૈસા લેવડ દેવડ નહીં, ખાલી દેવડ જ, લેવડ નહીં, ઓનલી પૈસા. આ છે વરાજો એટલે કે રજનીભાઈ, અને આ છે ભાભી અનુભાભી ને સગાઈ છે. અને આ ભાભી છે આપણા, આનું નામ છે ધ્રુવી ભાભી. ઓળખતા દેશો તમે બધા, આને વિડીયોમાં આવે છે રોજ. અને એને ખાવાનું ધબધબાટી બોલાવી દીધી છે, લપેટા બોલાવી દીધા છે. અને આ છે વરાજાના બાપુજી, અને આ છે વરાજાના બાબુ, અને આ છે રમેશભાઈ. તમે ઓળખતા જશો, હમણાં જ આવ્યા હતા વિડીયોમાં. બધાએ કાર્ડ આપવાનું ચાલુ કર્યું હતું. હવે આવી ગયો છે ફાઇનલી અમારો વારો. તો અમારું આખું ફેમિલી આવી ગયું છે, લાઈનમાં ઊભું રહી જાય હમણાં. ફટાફટ લાઈનમાં આપી ગયો, પૈસા આપી ગયો. મમ્મીએ પપ્પાને પૈસા આપી દીધા છે. અને 2 કાર્ડ આપી દીધું છે, એક ભાઈને આપ્યું છે ને એક આપ્યું છે ભાભીને. અને આપણે ઉભા રહી જઈએ સાઈડમાં ખૂણામાં, કારણ કે આપણા જે લગ્ન થયા નથી એટલે આપણે બાજુ કોઈ ઊભું નથી. અને હવે જો બધા થેંગો બતાવી દીધો છે વ્લોગમાં પપ્પાએ તે. અને આજુ આ છે જ્યાં એંગેજમેન્ટ હતી ને ત્યાં એની બાજુનો વિસ્તાર.
હેઠેથી હેઠ સુધી આમે ઊભું લાગે છે શેરડી 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 છે કે શું છે ઘઉં છે કઈ ખબર નથી પડતી જે હોય આપણે તો આવ્યા હગાઈ કરવા એટલે આપણે હગાઈ કરી આ વરરાજાના ભાઈ આપ્યું અને આપણી નજર ચેટ સુધી હતી આની ઉપર કાજુ બદામ ને દ્રાક્ષ ઉપર ઘરે આવીને ખાઈ લેવાના છે. ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા હતા અને આ છે અમારા ભાઈનું એટલે કે રજનીભાઈનું ઘર. ભાઈને આવડે ભાઈને ભાઈઓને કોઈ નથી આવડતું. પછી સગાઈમાંથી ઘરે આવી ગયા હતા અને આ છે છેલ્લે બેઠી અમારી 3 બેન અને એને વિડીયો ચાલુ થઈ ગયો એટલે એને કરી દીધો છે હાથ ઊંચો કરીને હાય અને પછી ચાલુ કરી દીધી હતી. બપોર પછી નવરા થઈ ગયા હતા તો કેમ્પ કોમ્પિટિશન એટલે થોડી ગેમ રેમાં અને કોમ્પિટિશન ને એવું બધું ચાલતું હતું. આ ચિત્ર બનાવ્યું છે મેં, આ બનાવ્યું છે મંત્ર અને શ્લોક. આ બાજુ જો આ છે વેદ અને વેદે બનાવ્યું છે આવડું. તો તમે જ આપો નંબર, તમારામાં નંબર આપો છે તો કોને નંબર આપશો? પહેલો, બીજો અને ત્રીજો મને પ્લીઝ કોમેન્ટમાં જરૂર કહેજો. આઈ એમ ધ ગોટ. ગોડ પણ મને એવું લાગતું નથી કારણ કે આ બધું એવું કોમેન્ટમાં જ કહે કે કોનું સારું બન્યું છે. આ છે મંત્ર, આ છે ઉદય અને આ છે વેદનું વેદ દેવાણી. ડેર આપો ડેર આપો ડેર આપો ડેર આપ ડેર પૈસા કમાવશે ત્યાં પણ ટિપ્સ આપો બસ મારવાનું છે મારવાનું કઈ નહીં બોલવાનું મારે સારું કામ કર્યું છે મને તમારા આશીર્વાદ આપો બસ એટલું કે અંકલ હા અંકલ હેલો અંકલ મને સારું કામ કર્યું છે આશીર્વાદ આપો. લાઈફમાં સારું કામ કરવું હોય ને તો સત્યની રાહ પકડવાની. સત્યની રાહ. આશીર્વાદ જોતા હતા ખાલી દાદા. હાલે ડેર વાળા બધા પાસે પગે લગાવડાવ્યો. મારા મારી ચાલુ કરી દીધી. લોજિકલ લોજિકલ हेयर कट के राज क्या है? कौन ये कौन है? ब्लॉग में आते तो मार ये कौन है वो किधर है? થોડું હાર્ડ આપો આવું એટલું ઈઝી ઈઝી નહીં. હાલો હાલો Can you dance? Hello, 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 hello.
થઈ ગયો ડાન્સ થઈ ગયો હવે લેરમાં છે ને નીચે મોકલજો હવે નીચે ઓલા ગીત ગયે ને ન્યાય જઈને પગે લગાવી ગયો એને ડેર કહેવાય હા ચૂંદડી લે ચૂંદડી પહેરીને ગીત ગાવાના હાલે બે જાવ હાલો બધા બે જાવ પાછા ઘુમાવ કમ દીધું ટ્રુથમાં વાળ ખેંચાય ને તમે એને રોડો છો નીચે બે જા હરકો બે જા વેદુ કોને એવું એકનું એક બીજું નહીં હાલો ટ્રુથ આવ્યું પછી ડેર ચેન્જ કરી દેવાનું રૂલ્સ છે. માવો ખાશો કે નથી ખાશો માવો ખાશો કે તમાકુ ખાશો એને તો ડેર કહેવાય એનો જવાબ આપવાનો હોય હવે આપો જો ચૂંદડી કરાવો હવે કાંઈ નાને પાસ કરી દે નાને ચૂંદડી પહેરાઈ દે હા પછી તારે એનો પાછો લઈ લેવાનો એનો વારો આવે જયારે ક્યાં જવાનું છે પણ તારે ક્યાં જવાનું નીચે જશો ગીત ગઈ છે અહીંયા હે લગ્નના ગીત ગઈ છે અહીંયા તો ડેર કહેવાય કે એવું ડેર હોવું જોઈએ નીચે જા અને ગીત ગાઓ ખાઈ ચુંદડી બેન ખાલી આ બેસ આમ અચાનક આવી જાય ને બેસ 10-15 સેકન્ડ બેસ ને પાછું ઉપર આવી જાય 2 સેકન્ડ બેહીને પાછું જાવ 2 સેકન્ડ બેહીને ચુંદડી બેહીને આખી આમાં પછી પાછી ઉપર આવી જાય વાંધો નહીં માલ બધા નહીં બધા આવે પણ બહાર ઊભું રહેવાનું બધાને બહાર ઊભું રહેવાનું તારું પણ હરકું નહીં આવતો તારે હાથ આવી પરફેક્ટ આવું જોઈએ હું આવું ડેર મેળો છે ડેર ખતરનાક ડેર છે કેવો ये भूत बन चुकी है अरे ऊपर अरे ये कोई भी हाय अर्थक्वेक ચલો 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 चलो चलो હવે અવાજ નહીં પણ ખબર ન પડી જાય તમારે બધાને બહાર ઊભું રહેવાનું છે અંદર કોઈ નહીં જાય ઓ માય ગોડ અબ ક્યા હોગા બધા બહાર
ડેર પૂરો. ડેર પૂરો થઈ ગયો છે છોટું. सही अप्लाई कर दिया है ડેર થઈ ગયો છે પૂરો. આકડોની બળ ભેંસના શિંગડ કોટીનો કાઢ દીવાની સાથે શેકજો એનો ભલે ભાગ બીજા સમય નામ કરજો દેવાણી શેરીએ કાળકી સળજયમાં આવતા રામજી લખજો કુવા લીધા. એને નો હોય હવે એ ગૌડા થયા. નાના ને જો કોટીનો કાઢો દીવાની સાથે શેકજો એના ભલે ભાગ્યા આકડોની બળ ભેંસના શિંગડ કોટીનો કાઢો દીવાની સાથે શેકજો એના ભલે ભાગ્યા હવે ભાંગશે ને તો હાજર નહીં થાય. કા ભાઈ રાજેશભાઈ. આવ્યા તમારું નામ આવે રાજેશભાઈ. તનુબેનનું નિતેશભાઈનું કામ. એ આવે તે કામ. આવે ને કામ. રજનીભાઈના લગન આવ્યા ડેલીએ માણસ બહુ આપણે બધા આપણને બધાને રજનીભાઈના લગન આવ્યા ડેલીએ માણસ બહુ લબક ઝબક લાજ કાઢે રાજેશભાઈના બહુ બોલાવો. હે ને રફતાર કરતા હારું. રેપ સોંગ. રાકેશભાઈ ના ઘરના. રજનીભાઈના લગ્ન આવ્યા ડેલીએ માણસ બહુ આવ્યું જાનું. નિકુંજભાઈ ના બહુ. રજનીભાઈના લગન આવ્યા ડેલીએ માણસ બહુ લબક ઝબક લાજ કાઢે ભગાભાઈના બહુ શું કરે ઓલી લાગી બોલે જમાના પ્રમાણે